રિસ્ટ્રિક્શન્સ કેમ આવ્યા? આના સાથે આખું વાઇબ્રેશનનું સંબંધ છે કે તમે જ્યારે ઠાકોરજીની સેવામાં હો અને જ્યારે તમે ઠાકોરજીને સ્પર્શ કરો છો, કીર્તન ગાતા હો, ઠાકોરજીને જગાડતા હો, એમની સેવામાં તમે પૂર્ણ રૂપથી જ્યારે ઓતપ્રોત થઈ ગયા હો, અને એ વખતે અગર કોઈ બહારનો કોઈ વ્યક્તિ આવે અને એ તમને અડકી જાય તો તમારી જે આખી ઓરા છે એ ઓરા ડિસ્ટર્બ થઈ જાય છે. આપણા બધાની એક ઓરા છે. તમે ઠાકોરજીના દર્શન કરવા જાઓ છો ત્યારે ઠાકોરજીના ઓરા મંડળમાં તમે આવી જાઓ છો. 10 ફૂટ સુધી ભગવાનની ઓરાનો તમને અનુભવ થાય. તમે આચારપીઠના અહીંયા આગળ આવીને અહીંયા આરતી કરો છો તો આચારપીઠના એ પવિત્ર ઓરા મંડળમાં તમે આવી ગયા, કારણ કે ઠાકોરજી સાક્ષાત અહીંયા બિરાજે છે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી બિરાજે છે. ભગવાનનું સ્વરૂપ ભાગવત છે અને એ સ્વરૂપ અહીંયા બિરાજતું હોય અને 3-4 કલાક સુધી આ જગ્યા પરથી પ્રભુનું કીર્તન સંકીર્તન થયું હોય અને અમારામાં પણ પ્રભુ જ બિરાજમાન થઈને જ્યારે આ કથાનું રસપાન કરતા હોય અને એ આચારપીઠના ઓરા મંડળમાં તમે આવો અને એ વાઇબ્રેશનને જ્યારે તમે શ્વસો છો, એ પવિત્રતાને જ્યારે તમે અનુભવ કરો છો, ત્યારે તમારી પણ જે ઓરા છે એ આખી પવિત્ર બની જાય છે અને તમે પણ એક પ્રકારે એ પવિત્ર ઓરાના એક ભાગીદાર બની જતા હો છો. હવે તમારા ત્યાં ઠાકોરજીની સેવા કરતા કરતા તમે આજે એક વાતાવરણમાં હો અને પછી કોઈ બીજો વ્યક્તિ આવીને અડકે, એટલે જ આપણા ત્યાં શેકહેન્ડ સિસ્ટમ નથી. આ શેકહેન્ડ સિસ્ટમ પાશ્ચાત્ય સંસ્કૃતિની છે. આપણે જેને ને તેને અડકતા નથી. તમે જેને ને તેને અડકો એટલે અડકામણાથી તમારી ઓરા આખી ડિસ્ટર્બ થઈ જાય છે. તો એટલે એક નિયમ આવ્યો કે ભાઈ કશે અડકવું નહીં. એના કારણો છે.